शहर एसओजी ने फर्जी दस्तावेज तैयार कर अपना हिंदू नाम बताने वाले एक युवक को गिरफ्तार किया है। आरोपी मुस्लिम युवक ने फर्जी आधार कार्ड और अन्य पहचान पत्र बनाकर हिंदू नाम अपनाया था और रामगढ़ इलाके में रह रहा था। सूचना के आधार पर एसओजी टीम ने वॉच लगाई और आरोपी मुसीबुल उर्फ राज उर्फ प्रदीप मकबूल शेख को गिरफ्तार कर लिया। आरोपी ने कबूल किया कि वो पिछले 14 वर्षों से सूरत में रहकर विभिन्न स्पा में काम करता था। 1.5 साल पहले उसकी पहचान मुंबई की एक हिंदू युवती से हुई जिससे वह लव मैरिज करना चाहता था। साथ ही वह लिव इन रिलेशनशिप में रहने के लिए हिंदू इलाके में किराए पर मकान भी ढूंढ रहा था, लेकिन वो मुस्लिम था इसलिए उसे मकान नहीं मिल रहा था। इसी कारण उसने मोबाइल एप्लीकेशन की मदद से अपना फर्जी आधार कार्ड बनवाया और पिछले 5 महीने से हिंदू नाम के साथ इलाके में रह रहा था। आरोपी के पास से 2 अलग अलग नामों वाले आधार कार्ड, पैन कार्ड और एक आरसी बुक, मोबाइल फोन भी जब्त किया गया है। एसओजी द्वारा रांदेर में एक ताजेतर में एक केस दाखल करવાનો છે બોગસ ડોક્યુમેન્ટનો। એની અંદર વિગત એવી છે કે મુસીબુલ મકબૂલ શેખ, જેની ઉંમર વર્ષ 26 છે, તે અહીંયા સ્પામાં છેલ્લા 14 વર્ષથી કામ કરતો હતો। તે દરમિયાનમાં એક મુંબઈની જે નેપાળી યુવતી છે એની સાથે એને પ્રેમ થયો અને એ બંનેને લીવ ઇન રિલેશનશીપમાં રહેવું હતું, તો એના માટે ભાડેથી મકાન શોધતો હતો। તો મુસ્લિમ હોવાને કારણે એને ભાડેથી મકાન લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી, એટલા માટે એણે એક બીજું બોગસ આધાર કાર્ડ તૈયાર કર્યું પ્રદીપ સુજોય ક્ષેત્રપાળ નામના વ્યક્તિનું, અને બંને જે ભારતીય પુરાવા છે એની સાથે રહેતો હતો અને એની પાસેથી એક એનું જે મૂળ નામ છે મુસીબુલ મકબૂલ શેખ, એના નામનું એક પાન કાર્ડ પણ મળી આવ્યું છે। એટલે કે આ ત્રણેય વસ્તુ કબજે કરી અને બોગસ ડોક્યુમેન્ટનો ગુનો રજીસ્ટર કરીને એસઓજીએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે। મહિલા સાથે સ્પામાં જે નોકરી કરતો હતો એ દરમિયાનમાં એના છેલ્લા 2 વર્ષથી સંપર્કમાં આવ્યા। મૂળ આરોપીનું નામ જે છે પ્રદીપ મુસીબુલ મકબૂલ શેખ, અને જે નેપાળી યુવતી છે એનું જે નામ છે એ આધાર કાર્ડ જે છે એને અત્યારે જે કમ્પ્યુટરની ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલું છે।